જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો સ્વાગત છે તમારો આજના આપણા નવા બ્લોગની અંદર। તો હું અત્યારે આવ્યો છું સ્વામિનારાયણ મંદિર એટલે કે વેડ રોડ ગુરુકુળની અંદર, અને તમે બધા ત્યાં આવ્યા જ હશો। અને બહુ જ સરસ મજાનું આ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે, અને અહીંયા હું તમને હમણાં અંદર જઈને પણ બતાવવાનો છું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તો ચાલો આપણે અંદર જઈએ। ગુરુકુળની અંદર તમે જેવા એન્ટર કરશો એટલે તમને ડાબી સાઈડ આ કષ્ટભંજન દેવનું આ મંદિર તમને અહીંયા જોવા મળશે। ચાલો આપણે અંદર જઈએ દર્શન કરવા માટે। બોલો બજરંગ બલી કી જય, બોલો કષ્ટભંજન દેવ કી જય। મંદિરની આ સાઈડ અખંડ ધૂન હોલ છે। હવે આપણે અંદરની સાઈડ જઈએ। આ છે જૂતાઘર અને આ છે એનો એન્ટ્રી ગેટ। અહીંયા આજુબાજુ ફાઉન્ટેન છે ને આ જુઓ, અહીંયા સાઈડમાં પણ તમે જોઈ શકો છો કે આખું વચ્ચે આમ બગીચા જેવું બનાવ્યું છે। સરસ મજાનું આ વચ્ચે ફૂલ ઝાડ છે બધા, અને આ છે અહીંયા ફાઉન્ટેન। આ જે શિવ પાર્વતીજીનું મંદિર, અને અહીંયા છે ગણપતિજીનું મંદિર। અહીંયા વચ્ચે છે ઘનશ્યામ મહારાજનું મંદિર। અહીંયા વચ્ચે પણ બહુ જ સરસ મજાનું બનાવ્યું છે। આ બધા મંદિર છે, જુઓ તમે। આ સાઈડ છે ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાનનું મંદિર। હવે આપણે આગળની તરફ જઈએ। અહીંયા છે આ તિરુપતિ બાલાજી મંદિર। મંદિરની એક્ઝેક્ટ તમે થોડાક આગળ આવશો એટલે આ છે આખી આ ગુરુકુળ। અહીંયા સામે છે છાત્રાલય ઓફિસ। અને હવે આપણે આગળની સાઈડ જઈએ। અહીંયા ભગવાન શ્રી સ્વામિનારાયણનું આ મોટું મંદિર છે। અહીંયા બહાર આ શિવજીની આ મોટી મૂર્તિ અહીંયા મૂકેલી છે, તમે જુઓ। આ સાઈડ મોટા મોટા હાથી અહીંયા મૂકેલા છે, જુઓ તમે ખાલી। અને આ છે નીલકંઠ હવેલી। હવે આપણે અંદર જઈએ। અહીંયા કષ્ટભંજન દેવની અહીંયા મંદિર છે, અને આ સાઈડ ગણેશજીનું અહીંયા મંદિર છે। મંદિરની અંદર કેવું આ કોતરીના બનાવ્યું છે, જો। આ સામેની બાજુ તમે જોઈ શકો છો, આ છે ગુરુકુળ વિદ્યાલય, બાળકોને ભણવાનું સ્કૂલ છે ત્યાં। અને
આ સાઈડ છે હોસ્ટેલ, બાળકો અહીંયા રહે છે. આ સાઈડ છે શ્રી હરિ પ્રસાદી સંગ્રહાલય. અહીંયા પણ મંદિર છે અંદર. આ સાઈડ અહીંયા ધાર્મિક પુસ્તકોથી લઈને બધી પૂજાને લગતી બધી સામગ્રી અહીંયા મળે છે. અહીંયાથી લઈને છેક સામે સુધી. અહીંયા વચ્ચે તમે જોઈ શકો છો ગુરુ એમના શિષ્યોને શિક્ષા આપી રહ્યા છે. આ સાઈડ છે સહજાનંદ યજ્ઞશાળા. અને આ છે અહીંયા કામધેનુ ગૌશાળા. અહીંયા આ બહાર તમે જોઈ શકો છો ઝાડની અંદર કેવી સરસ મજાની આ ડિઝાઇન કરી છે. જો મેં હમણાં શરૂઆતમાં જ તમને બતાવ્યું હતું. આ છે સ્વામિનારાયણ મહામંત્ર અખંડ ધૂન મહોલ. અહીંયા આની પર કેટલાક સરસ મજાના ફૂલ છે, તમે જુઓ. આ લોકો અહીંયાથી આ યાત્રાનું આયોજન કરે છે. આ જુઓ, જે લોકોને જવું હોય આ લોકો અહીંયા કોન્ટેક્ટ કરી શકો છો. અહીંયા આ સાઈડ શ્રી સ્વામિનારાયણ કુંડ સ્વિમિંગ પુલ છે. એક બાળકની 50 રૂપિયા ટિકિટ છે અને એ છે આમ સામેની સાઈડ એરો છે. વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મળીએ છીએ એક નવા વ્લોગ સાથે. એની પહેલાં તમારે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને ફટાફટ આપણે 1K સબસ્ક્રાઈબર તમે બધા કમ્પ્લીટ કરાવીજો અને આપણી વ્લોગની જર્ની આમને આમ ચાલુ રહેવાની છે. તો મળીએ છીએ એક નવા વ્લોગ સાથે. આજ માટે બસ એટલું. બોલો જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ.